સંસદ ભવન બહાર બનેલી ધક્કામુક્કી મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સામે ફરિયાદ નોંધાઈ છે. તેઓ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ મીડિયા સમક્ષ હકીકત વર્ણવી હતી. સંસદ બહાર સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટના બની હતી, જેમાં વડોદરાના સાંસદે ડોક્ટર હેમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેઓ દિલ્હીથી વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશી સાથે ભારત સરકારના મંત્રી એસપી બધેલ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી છે. સમગ્ર મામલે ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બધાની વચ્ચેથી જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ બધાને ધક્કા મારતા વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન અમારા બે વરિષ્ઠ સાંસદોને ઈજા પહોંચી હતી. રાહુલ ગાંધી જ્યારે અંદરથી બહાર આવી રહ્યા હતા ત્યારે મેં એમનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. આ બાબતે મેં અનુરાગ ઠાકુર અને બાસુરી સ્વરાજ સાથે મળી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે તેમ જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીનું આ પ્રકારનું વર્તન ભારતીય સંસ્કાર નથી. વૃદ્ધ એમપીને માથામાં વાગ્યું તોય રાહુલે તબિયત ન પૂછી. રાહુલ ગાંધીમાં માનવતા જેવું કંઈ નથી તે દેખાયું. રાહુલ ગાંધીમાં અહંકાર છે તે ઘટના પરથી સમજાય છે. તેમના આ પ્રકારના વર્તનને કારણે અમે ફરિયાદ કરી છે તેમ અંતે ઉમેર્યું હતું. હું માનું છું કે જ્યારે કોઈ પક્ષ વિપક્ષની અંદર આવા સેટઅપમાં આપણે કામ કરતા હોય અને આપણાથી કોઈને ધક્કો પણ વાગી જાય તો આપણે પૂછતા હોઈએ કે એવી સ્પિરિટ હોય કે આપ બરાબર તો છો, આપને કોઈ જરૂર તો નથી. આજે મુહાબતની દુકાન જે કે છે એ મુહાબતની કી દુકાનના શટર કાલે ખુલી ગયા અને એની અંદર કેવા પ્રકારની મુહાબત છે એ સમગ્ર દેશે જોઈ લીધું. એમણે માત્ર ને માત્ર અહંકારપૂર્વક એવો જવાબ આપ્યો. એમને એવું લાગ્યું કેમેરો નથી અહીંયા એટલે આવો જવાબ આપ્યો કે ભાઈ એ ક્યાં, મેને કુછ નહીં કિયા, ઉન્હોંને મુझे ધકેલા, એસે કરકે એમ કરીને એ જતા રહ્યા.